નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિકનું ચેપ્ટર 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857 વિશે આપણે વિશેષ માહિતી મેળવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો હતો. પણ તેના શાસનમાં બંગાળામાં કર મુક્તિ ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોએ તેની સામે વાગવું પડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1માં પ્લાસીના યુદ્ધ ક્યારે થયું હતું, કોની વચ્ચે થયું હતું અને કઈ રીતે ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના થઈ, તો એ આપણે ચેપ્ટર 1માં જોયું. તો ચેપ્ટર 2માં આજે ભારતમાં બ્રિટિશ શાસન 1757થી 1857ની માહિતી મેળવીશું. પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. પણ તેના શાસનમાં બંગાળામાં કર મુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાગવું પડ્યું. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસીનું યુદ્ધ મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બેસાડ્યો હતો, તો મીર કાસિમને સ્થાન આપ્યું હતું અને એમને નવાબ બનાવ્યો હતો. પરંતુ તેના શાસનકાળમાં બંગાળામાં શું હતું, કર મુક્ત એટલે કે વ્યવસાય કરવા માટે, વેપાર કરવા માટે કર મુક્ત એટલે કે કોઈ પણ ટેક્સ આપવો પડતો નહીં અને ખાનગી વેપાર તે આસાનીથી કરી શકતો. તો આ બાબતમાં અંગ્રેજોએ તેની સામે શું પડ્યું છે, વાકવું. આથી અંગ્રેજો તેના સામે યુદ્ધ થયું હતું, જેના પરિણામ સ્વરૂપ મીર કાસિમ સામે શું પડ્યું હતું, અંગ્રેજો સામે યુદ્ધ. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી અને બક્સરનું જે આ યુદ્ધ થયું હતું એમાં એમની જીત થઈ હતી. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું હતું અને સંધિ જે થઈ હતી તેમાં ખાસ કરીને કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું હતું. મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીની વાર્ષિક 26 લાખની ખંડણી આપે તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપી હતી. એટલે કે મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપનીની વાર્ષિક કેટલી ખંડણી આપવાની છે, 26 લાખની ખંડણી. તેના બદલામાં તેમને શું આપવાનું છે, બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની છે. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુગલ બાદશાહે બંગાળાની દીવાની સત્તા આપી. અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, 12 ઓગસ્ટે 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળાની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ ગઈ. તો આ રીતે તો વિદ્યાર્થી મિત્રો જાણવું ગમશેમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કોર્નવોલિસની તસવીર અહીંયા આપેલી છે, જે તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જાણવું ગમશે. અંગ્રેજો કંપનીના આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળામાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા. જે બોલીમાં વધુ રકમ આપી તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી, તો કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ જાણવું ગમશે. એમાં કંપનીની આવકમાં વધારો કરવા માટે ઈસવીસન 1772માં બંગાળામાં એક નવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી, જે જમીન મહેસૂલ ઉઘરાવવું છે. શું કહેવામાં આવતું હતું, ઇજારદારો સાથે કરાર કરવામાં આવતું અને એ બોલીમાં વધુમાં વધુ રકમ બોલવામાં આવતી અને વધુ મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો સોંપવામાં આવતું. આ વ્યવસ્થા ઇજારદારો માટે દસ્તાવેજમાં શું લખવામાં આવ્યું હતું,
ફાર્મર એટલે કે ફાર્મિંગ વ્યવસ્થાને નામે ઓળખાતી હતી. આ વ્યવસ્થામાં ઇજાદારોનું એકમાત્ર ધ્યેય શું હતું? વધુમાં વધુ આવક ઊભી કરવાનું હતું અને એનાથી શું થતું? ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હતું અને ધીરે ધીરે ખેડૂતો માટે આ પ્રથા અસહ્ય બની ચૂકી હતી અને એમાં વધુ સુધારા લાવવા માટે ગવર્નર જનરલ કોર્નવાલિસની નિમણૂક કરવામાં આવી હતી. આમ કાયમી જમાબંધી. કોર્નવાલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી, જેમાં જમીનદારોને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. બીજું, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. તો વિદ્યાર્થી મિત્રો, કાયમી જમાબંધીમાં શું હતું? તો કોર્નવાલિસ ગવર્નર જનરલ હતો અને ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. એક, એમાં જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા. એટલે કે જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. અને બીજું, જમીનદારને જમીન મહેસૂલનો 9 ભાગ સરકારને આપવાનો હતો અને 10મો ભાગ મહેનતાણા તરીકે ખેડૂતે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતનું શોષણ થતું હતું. એટલે કે આ જે પદ્ધતિ હતી કાયમી જમાબંધી, એમાં ખેડૂતોનું શોષણ કરવામાં આવતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું હતું. કારણ કે તેમણે કાયમી જમાબંધીમાં જે મહેસૂલ નક્કી કર્યું હતું એ કેટલા ટકા? 9% સરકારને આપવું પડતું અને બાકીનો 1% જે 10મો ભાગ બચે છે એ ખુદ પોતાએ લેવો પડતો. જમીનદાર તેના ઉપર જુલમ કરી આ મહેસૂલ વસૂલતો હતો. એટલે કે જમીનદાર શું કરતો? ખેડૂતો ઉપર જુલમ કરીને મહેસૂલ ઉઘરાવતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવા પડતી. એટલે કે જમીનદારે જે પણ જમીનદાર સુબા તરીકે રહ્યો છે એમણે નિશ્ચિત કરેલી સરકારે જે રકમ નક્કી કરી છે એ સરકારમાં જમા કરાવવાની હોય છે, જેથી એ ઉઘરાવતો. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડતું હતું. એટલે કે જમીનદારોએ જે પણ ખેડૂતો જમીન કરે છે એમણે સહન કરીને તે મુજબનું જમીન મહેસૂલ આપવું પડતું અને સહન કરવું પડતું. મહેસૂલ ના ભરી શકે તો જમીન જપ્ત કરી લેવામાં આવતી. એટલે જે પણ વ્યક્તિ કે ખેડૂત જમીન મહેસૂલ ન ભરે તો જમીન જપ્ત કરી લેવામાં આવતી. આમ જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. આ રીતે જમીનદારો ધીરે ધીરે જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં રસ નહોતો. પરિણામે બંગાળામાં ખેડૂતના ઘણા વિદ્રોહ થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળા શું બની ગયું હતું? કંગાળ બની ચૂક્યું હતું. પરિણામ સ્વરૂપ બંગાળામાં ખેડૂતોના ઘણા વિદ્રોહ પણ થયા હતા અને વિગ્રહ પણ થયા. આ રીતે બંગાળાને શું કહેવામાં આવે છે? અન્નનો ભંડાર તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ પરિણામ સ્વરૂપ ખેડૂત જમીનનો મહેસૂલ ભરવામાં જ કંગાળ બની ચૂક્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું રૈયતવાડી પદ્ધતિ. તો રૈયતવાડી પદ્ધતિ રૈયતવાડી પદ્ધતિ 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, થોમસ મુનરો. તો વિદ્યાર્થી મિત્રો, એની તસવીર તમે જોઈ શકો છો. જે રૈયતવાડી પદ્ધતિ 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવાડી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા કોણ છે? થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ ચેન્નઈના ગવર્નર હતા. તો વિદ્યાર્થી મિત્રો, મદ્રાસ અને ચેન્નઈના ગવર્નર કોણ છે? તો થોમસ મુનરો.
તો એ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો હતો. એટલે કે આ જે રૈયતવાળી પદ્ધતિ છે એ પદ્ધતિમાં જમીન જે પણ વ્યક્તિ ખેડે છે એને જમીનનો માલિક બનાવવામાં આવતો અને સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. અને જે પણ કિસાન એટલે કે ખેડૂત જમીન ખેડે છે એને જમીનનો માલિક બનાવવામાં આવતો અને જમીનનો મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રકારે જમીનની માલિકી હકનો કોઈ જ ફાયદો થતો નહોતો. એટલે કે જે પણ ખેડૂત જમીન ખેડે છે એને રૈયતવાળી પદ્ધતિથી કોઈ પણ ફાયદો થતો નહીં. તેના કારણો આ મુજબ હતા. જમીનનું વધારે પડતું મહેસૂલ, તો જમીન ઉપર શું કરવામાં આવતું હતું? વધુ પડતું મહેસૂલ નાખવામાં આવ્યું હતું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. સરકાર ગમે ત્યારે પોતાને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરી દેતી. કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતવાળી જમીન મહેસૂલ આપવું જ પડતું. એટલે કે વરસાદ ખૂબ ઓછો હોય અને સંજોગોવશાત ખેતરમાં અનાજ ન પાક્યું હોય, સારું વરસ ન હોય, છતાં પણ રૈયતવાળી જમીનમાં રૈયત પદ્ધતિ અનુસાર જમીન મહેસૂલ આપવું જ પડતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું મહાલવારી પદ્ધતિ. તો મહાલવારી પદ્ધતિનો આ અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ સન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. એટલે કે મહાલવારી પદ્ધતિનો અમલ ક્યાંથી થયો છે? તો ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજી અધિકારીએ સન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી દફતર રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. એટલે કે બ્રિટિશ મહેસૂલી દફતર એટલે કે ઓફિસે રેકોર્ડ માટે કઈ રીતે ઓળખાય છે? ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહાલનું એકમ ગ્રામ, મહાલનું એકમ શું હતું? ગ્રામ હતું. અને ગ્રામનો સમૂહ મહાલ હતો. આમ આ પ્રથા અનુસાર મહાલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આમ વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું કે ખેતરનું નહીં પરંતુ સમગ્ર ગામ એટલે કે આખા ગામનું અને ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લેવામાં આવતી. એટલે કે આ પદ્ધતિ અનુસાર એટલે કે મહાલવારી પદ્ધતિ અનુસાર જોઈએ તો આખા ગામનું સર્વેક્ષણ એટલે કે સર્વેઓ કાઢી ખેતર અથવા ખેતરોના ઉત્પાદન, ખેતરો તેમજ ખેતરનું જે પણ ઉત્પાદન થયું છે એ ઉત્પાદનની આવકને ધ્યાનમાં લઈને જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. એટલે કે ફક્ત ખેડૂત નહીં પરંતુ આખા ગામના ખેડૂતોનું સર્વેયું જે પણ ઉત્પાદન થયું છે એનું કાઢવામાં આવતું. ત્યાર પછી જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી હતી. એટલે કે મહાલવારી પદ્ધતિની આ મહેસૂલ ઉઘરાવવાનું કામ કોને સોંપવામાં આવતું? ગામના મુખીને સોંપવામાં આવતું. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા હતા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય શું થઈ ગયું હતું? છિન્ન ભિન્ન થઈ ચૂક્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ પરંપરા એટલે કે નિયમ પ્રમાણે જે ચાલી આવતી જમીન વ્યવસ્થા છે, જમીન પ્રથા છે, એના મૂળભૂત ફેરફારો તેમણે કરી નાખ્યા હતા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, ભારતમાં જે આવેલા ગામડાઓ છે એમની સ્થિરતા, એમની સ્વાયત્તતા અને સાતત્ય શું થઈ ગયું હતું? અંગ્રેજોના પરિણામ સ્વરૂપ છિન્ન ભિન્ન થઈ ગયું હતું. કે આ જે પદ્ધતિઓ દાખલ કરી હતી, રૈયતવાળી પદ્ધતિ, મહાલવારી પદ્ધતિ, જેથી ખેડૂત પણ ધીરે ધીરે પાયમાલ થઈ ગયો હતો. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું તો ખેતીની સ્થિતિ વિશે માહિતી મેળવીશું. તો ખેતીની સ્થિતિ
બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેમણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી હતી. એટલે કે બંગાળના ગ્રામ્ય બજારનું એક દ્રશ્ય વિદ્યાર્થી મિત્રો તમે નિહાળી શકો છો. બંગાળમાં ગ્રામ્ય એટલે કે ગામડાનું બજારનું એક દ્રશ્ય અહીંયા આપેલું છે, જે તમે નિહાળી શકો છો. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા એટલે કે પ્રાપ્ત કર્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ એટલે આશય શું હતો? યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. એટલે કે ભારતમાં જે વસ્તુઓની માંગ કરવામાં આવતી હતી એ માંગ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેમણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી હતી. એટલે કે તે શાસનકાળ દરમિયાન કયા કયા પ્રદેશો સમૃદ્ધ હતા? બંગાળ, બિહાર અને ઓડિશા એ સમૃદ્ધ રાજ્યો આવેલા છે, પ્રદેશો આવેલા છે, એમાં એ ઉપર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોમાં ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. એટલે કે ભારતના જે ખેત પેદાશો આવેલા છે, ખરીદ વેચાણના બજારો આવેલા છે, પોતાના એ ઉપર અંગ્રેજો શું કરતા હતા? બ્રિટિશરો પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. એટલે કે ઇંગ્લેન્ડમાં જે પણ નિકાસ ઇન્ડિયામાંથી થતી, ભારતમાંથી કરવામાં આવતી, એની ખાસ જરૂરિયાત કોના ઉપર ડિપેન્ડ હતી? ભારત ઉપર. તો એ ભારત શેના ઉપર ડિપેન્ડ હતું? તો ખેત પેદાશો ઉપર ડિપેન્ડ હતું અને ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ કંપનીએ ભારતમાં એટલે કે બ્રિટિશ કંપનીએ ભારતમાં ખેતીનું પોતાનું મરજી મુજબ વેપારીકરણ કરવાના હંમેશા પ્રયત્નો કર્યા. આ પાકોમાં મુખ્યત્વે શું શું હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો? એના ઉદાહરણો ઘડી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્ત્વના અને મુખ્યત્વે કયા કયા પાકો વેપારીકરણ અર્થે હતા એમ તમને પૂછે તો તમે શું લખશો? ઘડી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની સ્થિતિ થઈ તેના વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વેપારીકરણ કઈ રીતે થયું? તો એ પાકોના મુખ્યત્વે ઘડી, કપાસ, કાચું રેશમ અને અફીણ તેમજ મરી મસાલાનો સમાવેશ થતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ એટલે કે આ જે ખેત પેદાશો આવેલા છે એ અંગ્રેજોના શાસન હેઠળ વેપારીકરણ કરવા માંગતા અને એ શાસન હેઠળ સ્થિતિ તેના વિશે જોઈએ. તો કાચું રેશમ 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. તો વિદ્યાર્થી મિત્રો, કાચું રેશમ ક્યાંથી આવતું? 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું અને બંગાળમાં થતું રેશમ જો સંજોગોવશાત હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું એટલે કે ડિપેન્ડ રહેવું ન પડે. આથી કંપનીને ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી. તો વિદ્યાર્થી મિત્રો, કાચું રેશમ મેળવવા માટે અંગ્રેજ કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર શું કરતા? જુલમો ઉઠાવતા અને જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધીમાં એટલે કે છેવટ સુધીમાં ભારતમાંથી નિકાસ કરવામાં આવતું રેશમ ઉપર પોતાની સત્તા તેમણે સ્થાપી દીધી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઘડી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશમાં થાય છે. તેની મોટી માંગ હતી. કાપડ ઉપર ભારતની ઘડીનો રંગ ચપકતો હોય તે રીતે ઉપસતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ઘડી એ રંગકામ માટે વપરાતું દ્રવ્ય છે એટલે કે પ્રવાહી છે. તેનો છોડ ક્યાં થતો? તો ગરમ પ્રદેશમાં. તેની મોટી ખૂબ જ માંગ રહી છે અને તેનો ઉપયોગ સુતરાઉ કાપડને
રંગવામાં થતો. તેનો ઉપયોગ શા માટે થતો? તો સુતરાઉ કાપડને કલર કરવા માટે થતો. ઈસવીસન 1790 સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા. એટલે કે ઈસવીસન 1790 સુધી યુરોપિયન વાસીઓ એટલે કે બ્રિટિશરો યુરોપિયન દેશો ગળીનો પુરવઠો એટલે કે ગળીની જે માંગ હતી એ કેરેબિયન દેશોમાંથી હંમેશા મેળવતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ધીરે ધીરે ઘટવા માંડ્યું હતું અને ભારતીય ગળીની માંગ વધવા માંડી હતી. એટલે કે અહીંયા કેરેબિયન દેશોમાંથી જે ગળી આવતી એનો પુરવઠો ધીરે ધીરે શું થયો હતો? નષ્ટ પામ્યો હતો અને તેનું ઉત્પાદન ઘટવા માંડ્યું હતું, જેના પરિણામ સ્વરૂપ ભારતીય ગળીની માંગ ધીરે ધીરે વધવા લાગી હતી. આથી અંગ્રેજો ભારતમાં પોતાનો હુકુમ હેઠળ પ્રદેશોમાં યુરોપિયનને વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા હતા. આથી અંગ્રેજો ભારતમાં જે પોતાના હુકુમ હેઠળ એટલે કે અંગ્રેજો જે રીતે કહી એ રીતે અમુક પ્રદેશોમાં ખેત પેદાશોમાં યુરોપિયનો વસાવી ગળીનું ઉત્પાદન વધારવા લાગ્યા હતા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. કઈ પ્રથા હતી વિદ્યાર્થી મિત્રો? તો બે પ્રથા હતી. એક કઈ છે? નીજ, અને બીજું કઈ છે? રૈયતી. નીજ પ્રથા ઉત્પાદકો પોતાના જ હળ બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા. છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ગળીનું વાવેતર કરતો. તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન જીતતો હતો મોટા ભાગનું. તો વિદ્યાર્થી મિત્રો, તો ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી. કઈ? એક તો નીજ અને બીજું કઈ છે? રૈયતી. નીજ પ્રથાના ઉત્પાદનમાં પોતાના જ હળ અને બળદ તથા ઓજારોનો ઉપયોગ કરીને ખેત ઉત્પાદન કરવામાં આવતું હતું. છોડ તૈયાર કરવામાં આવતો, ત્યારબાદ તેને કાપીને કાચો માલ તૈયાર કરવામાં આવતો અને કાચો માલ કારખાનાઓમાં પહોંચાડવામાં આવતો. જ્યારે રૈયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન શું કરતો હતો? પોતાની જમીનમાં ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે એટલે કે એમણે જે ભાવ નક્કી કર્યો હોય છે એ ભાવે કારખાનેદારને વેચી દેતો. આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને શું આપતો હતો? લોન ધીરતો હતો અને મોટા ભાગનું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય એટલે કે ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય આપેલું છે અને ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય અહીંયા આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળી લીધું ગળીના કારખાનામાં લઈ જતા નીલના છોડનું એક દ્રશ્ય અને ગળીના ખેતર પાસે કારખાનાનું એક દ્રશ્ય અહીંયા આપેલું છે, એ તમે નિહાળી લીધું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઉત્પાદન આ પ્રથાથી થતું હતું કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતોને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતું. કારણ કે આ જે પદ્ધતિ હતી નીજ અને રૈયતી, તો આ પદ્ધતિથી કોને લાભ થતો હતો? અંગ્રેજ બ્રિટિશરોને લાભ થતો હતો અને આ ઉત્પાદન પ્રથાથી થતું હતું કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ શું રાખવામાં આવતા? ખૂબ નીચા રાખવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો. જો ખેડૂત ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો. એટલે કે જે પણ ખેડૂત વાવેતર કરવા માટે મનાઈ કરે તો એના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ પણ કરવામાં આવતો. ક્યારેક ખેડૂતે જે પણ પાક કર્યો હોય છે એના ઉપર નાશ પણ કરવામાં આવતો. ખેડૂત પર ઉત્પાદકોની ધાક જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અને અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા, ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસેથી ફરજિયાત વાવેતર કરાવતા. એટલે કે અંગ્રેજોના જે મળતિયાઓ હતા તેમને અનેક પ્રકારની ગેરરીતિઓ પણ કરતા, ખોટા હિસાબો પણ રાખતા તેમજ ખેડૂતો પાસેથી ફરજિયાતપણે ખેતીનું વાવેતર કરાવવામાં આવતું. ખેતીમાં ગળીનું વાવેતર કરાવવામાં આવતું. ખેતીના શાસકો, તેના અમલદારો, ગળીના ઉત્પાદકો એકબીજા સાથે મળેલા હતા. એટલે કે અંગ્રેજ કંપનીના જે શાસકો હતા
અમલદારો હતા એ ઘડીના ઉત્પાદકો એક સાથે મળેલા, તેમજ ખેડૂતોની કોઈ પણ ફરિયાદ સાંભળવામાં આવતી નહોતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1859 અને 60માં વ્યાપક પ્રમાણમાં ઘડીના રમખાણો પણ થયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિણામ સ્વરૂપ બ્રિટિશ અંગ્રેજો છે એ ખેડૂતો ઉપર જુલમો ઉઠાવતા. તે પરિણામ સ્વરૂપ અસંતોષના કારણે ઈસવીસન 1859 થી 60માં વ્યાપક પ્રમાણમાં ઘડીના રમખાણો એટલે કે યુદ્ધો પણ થયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કપાસ. તો કપાસ, જેમ ઘડી એ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી રોકડીયો પાક છે, તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે ઘડી સૌથી મહત્વનો પાક કહી શકાય છે, તેમ ભારતનો મહત્વનો વેપારી અને રોકડીયો પાક કયો કહી શકાય છે? તો કપાસ. અને પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર એટલે નામપાત્ર કેટલાક વેપારીઓના ચીન તેમજ ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ એટલે કે એમના શાસન હેઠળ હતા. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતાં ઓછો ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી. એટલે કે અંગ્રેજ કંપનીઓ જે આવેલી છે, બ્રિટિશ કંપનીઓ આવેલી છે, એ કંપનીઓ ખેડૂતને તે વખતે બજાર ભાવમાં જે ભાવ ચાલે છે એ ભાવે કરતાં પણ ઓછા ભાવે કપાસ વેચવા ઉપર ફરજ પાડવામાં આવતી. ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થઈ ગયા હતા. એટલે કે ખેડૂતો જે પણ મહેનત કરે છે એ મહેનત કરતાં પણ એમને મહેનતાણું ખૂબ જ ઓછું પ્રાપ્ત થતું હતું, જેના પરિણામ સ્વરૂપ તેમને યોગ્ય ભાવ ન મળવાથી તેઓ ધીરે ધીરે પાયમાલ થઈ ચૂક્યો છે. આ સિવાય તે સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી અને ગરમ મસાલા પણ મહત્ત્વના વેપારી શાસકો પાકો હતા. એટલે કે કપાસ તો સૌથી મહત્ત્વનો અને રોકડીયો પાક તો છે જ, એની સાથે સાથે ભારતમાં અન્ય પાકો પણ થતા. એમાં શેરડી, ચા, અફીણ, મરી, ગરમ મસાલા પણ સૌથી મહત્ત્વના વેપારી પાકો કહી શકાય. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. એટલે કે ભારતમાં જે પણ પાક થાય છે એ પાકને ખૂબ જ નીચા ભાવે એટલે કે ખૂબ ઓછી કિંમતે ખરીદવા માટેના રાજકીય સત્તાનો દુરુપયોગ પણ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું હતું. એટલે કે ખેડૂતોને વાવેતર કરવું હોય તો સમય કરતાં પહેલાં તેમને ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો આ રીતે શું બન્યા હતા? દેવાદાર બન્યા હતા. કારણ કે સમય કરતાં વહેલા વાવેતર કરવાના ધિરાણ ઉપર ખેડૂત શું બની ચૂક્યો હતો? દેવાદાર. તેની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુને વધુ ગરીબ બનતા હતા. આમ ભારતમાં વેપારી પાકોના ખરીદી વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો. એટલે કે આમ તેમની પાસેથી નીચા ભાવે વેપારીઓ પાકો ખરીદવામાં આવતા. આથી વેપારીઓને શું થતું હતું? ભારે નફો થતો અને ખેડૂતો વધુને વધુ આ રીતે પાયમાલ એટલે કે ગરીબ બનતો ગયો. આમ ભારતમાં વેપારી પાકોની ખરીદી અને વેચાણ ઉપર કંપનીનો ખૂબ જ પ્રભાવ રહેતો હતો. ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બન્યા હતા. એટલે કે ભારતમાં જે પણ કાચો માલ તૈયાર થતો હતો એના ઉપર કર એટલે કે નજીવી ટેક્સ લેવામાં આવતો અને એનું વેચાણ કિંમત પણ નજીવી રાખવામાં આવતી. એટલે અંગ્રેજો જ્યારે ખરીદે ત્યારે એમને ખૂબ ઓછી કિંમતમાં એમને માલ વધુ મળી જતો અને એમને જ્યારે વિદેશમાં મોકલવો હોય, નિકાસ કરવો હોય ત્યારે તેમને વધુ આવક મળી રહેતી. આમ ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનવા માંડ્યા હતા. આમ ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બન્યા હતા. આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા લાગી હતી, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા તેમજ ખેત મજૂરો બની ગયા હતા.
આમ પરિણામ સ્વરૂપ ભારતના વેપારી પાકો ઉપર પોતાની સત્તા ધીરે ધીરે બ્રિટિશરો સ્થાપવા લાગ્યા હતા, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં શું થયા હતા? જમીન વિહોણા, એટલે કે એમની પાસે જમીન રહી નહોતી અને ધીરે ધીરે ખેત મજૂરો પણ બની ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું જનજાતિઓની સ્થિતિ કેવી હતી એ. અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા. આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જનજાતિ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર જ છે. એસટી, એસસી, ઓબીસી, અનુસૂચિત જનજાતિ. તો એ રીતે અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા એટલે કે યુદ્ધો કર્યા. આ બળવા શા માટે થયા હશે અને આ સમયે જનજાતિની પરિસ્થિતિ કેવી હશે એના વિશે આપણે જોશું. તો 19મી સદીના ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા. એટલે કે 19મી સદી દરમિયાન ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો અસ્તિત્વમાં આવ્યા હતા, જેમાં ઉદાહરણો છે ખોડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો કયા કયા છે એમ તમને પૂછાય તો તમારે લખવાનું રહેશે. ખોડ, સંથાલો, મુંડાઓ, કોવાઓ, કોલ, ગોંડ અને ભીલ વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતો. એટલે કે હાલનું ઝારખંડ આવેલું છે એ રાજ્યમાં હજારીબાગ પાસેનો આસપાસનો વિસ્તાર છે, જ્યાં સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ રહે છે. જેઓ રેશમના કીડા પાડતા હતા. તેઓ શું કરતા હતા? રેશમના કીડાઓનો ઉછેર કરે છે. રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા અને રેશમના જે વેપારીઓ છે એ સંથાલો પાસેથી શું કરતા? કાચો રેશમ ખરીદતા. છોટાનગર આસપાસ મુંડા જાતિના આદિવાસીનો સમૂહ રહેતો હતો. એટલે કે છોટાનગરની આસપાસનો જે પ્રદેશ આવેલો છે એમાં મુંડા જાતિના આદિવાસીઓ રહેતા. આ સમુદાયે શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા. એટલે કે મુંડા જાતિના જે આદિવાસીઓ આવેલા છે એ આદિવાસીઓ શિકાર કરતા અને વન્ય એટલે કે જંગલ પેદાશો ભેગી કરતા. મધ્ય ભારતમાં ખોડ જાતિના આદિવાસી સમૂહ પણ શિકાર અને જંગલ પેદાશોનો સમૂહ સંગ્રહ કરતા. એટલે કે ખોડ જાતિના જે આદિવાસીઓ આવેલા છે એ શિકાર અને જંગલ પેદાશો સંગ્રહ કરતા. આમ કેટલીક જનજાતિ સમૂહ પશુપાલન સાથે જોડાયેલા હતા. આમ કેટલીક અન્ય જાતિઓ પણ પશુપાલન પણ કરતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન્ય ગુજર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદ્રના લોકો ગાય ભેંસ પાળતા. એટલે કે પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર કયા છે? વન્ય ગુર્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના જે લોકો આવેલા છે તેઓ ગાય ભેંસ પણ પાળતા. કુલ્લોનો ગદ્દી અને કશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતા. એટલે કે કુલ્લોનો ગદ્દી અને કશ્મીરનો બકરવાલ સમુદાય એટલે કે જે જન સમૂહ રહે છે એ ઘેટા બકરાઓ પણ પાળતા હતા. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. જનજાતિનો મતલબ જંગલોમાં રહેનાર એવું જ નથી, પરંતુ એમાંના કેટલાક ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાયેલા હતા. તેઓ પશુપાલન કરતા અને વન્ય સંગ્રહ પણ કરતા. એની સાથે સાથે તેઓ ખેતી પણ કરતા હતા. જે મોટે ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જોઈએ તો મોટા ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય એટલે કે પહાડીય વિસ્તાર જે આવેલો છે એ વિસ્તારમાં એ જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા. આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે આપણે જોશું. તો જનજાતિઓની પ્રવૃત્તિઓ, કેટલીક જનજાતિઓ સમૂહ ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. એટલે કે કેટલીક જનજાતિઓ સમૂહ આવેલા છે, જનસંખ્યા આવેલી છે એ તેઓ ખોરાક એકઠો એટલે કે ખાવા માટેની વસ્તુઓ ભેગી કરતા અને જીવન જીવતા. જનજાતિઓ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા.
એટલે કે ખાવા માટેનો ખોરાક તો એ શોધતા જ એની સાથે સાથે પશુપાલન પણ કરતા. ઋતુ અનુસાર તેઓ ઘેટો બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા. ઓડિશાના જંગલોમાં રહેતા. એટલે કે જેમ જેમ ઋતુઓમાં પરિવર્તન આવે છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો એ જ રીતે ઋતુઓ અનુસાર ઘેટા બકરાનું કે ગાયનું કે ભેંસનું ધણ કરી સ્થળાંતર કરતા અને ઓડિશાના જંગલોમાં તેઓ વસવાટ કરતા. ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા, તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિ અને જડીબટ્ટીઓ એકત્રિત કરી જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચતા. એટલે કે ખોડ સમુદાયના જે લોકો સાથે હળીમળીને રહેતા સમૂહ જે શિકાર કરતા, જંગલોમાંથી જે પણ મળતું ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્રિત એટલે કે ભેગી કરતા અને જંગલોમાંથી મળેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચી લેતા. તેને સ્થાનિક બજારોમાં વેચતા. એટલે કે એમના ખોરાકથી હદ ઉપરાંત વધુ હોય તો એ બજારમાં પણ વેચી આવતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવાનો, તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. એટલે કે ખોડ જાતિના જે લોકોનો સમૂહ રહે છે એ સાથે હળી મળીને કાપડ વણવાનો વ્યવસાય કરતા, ચામડા કમાવાનો અને રંગવાનો વ્યવસાય પણ સાથે સાથે કરતા હતા. ચામડાના રંગ માટે કુસુંબી અને પલાસના ફૂલોનો ઉપયોગ કરતા હતા. એટલે કે ચામડાના રંગકામ માટે કુસુંબી અને પલાસ એટલે કે કેસુડાના ફૂલના ઉપયોગ કરતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહ કે બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. તો એ કઈ છે વિદ્યાર્થી મિત્રો? એક તો સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી. તો આદિવાસી સમૂહમાં બે પ્રકારની ખેતી થતી. તો વિદ્યાર્થી મિત્રો તમને પૂછાઈ શકે છે, માટે તમે નોંધ કરી શકો છો. તો કેટલી પ્રકારની આવેલી છે? બે પ્રકારની. એક સ્થળાંતરીય ખેતી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં પણ એમને સ્થળાંતર થવું હોય ત્યાં એ સ્થળાંતર થઈ જાય છે, તો એ સ્થળાંતરીય ખેતી. અને સ્થાયી ખેતી એટલે કે જ્યાં હંમેશા તે પોતે સ્થાયી થઈને વસવાટ એટલે કે એ સ્થળે રહીને ખેતી કરે એને શું કહેવામાં આવે છે? તો સ્થાયી ખેતી. તો કેટલાક આદિવાસી સમૂહ સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરી દેતા. એટલે કે કેટલાક આદિવાસીઓ શું કરતા? કેટલોક જે સમૂહ આવેલો હોય છે, લોકો હોય છે, એ સૂર્યનો તડકો હંમેશા જમીન પર રહે એ માટે વૃક્ષોને અડધેથી કાપી પણ લેતા. આમ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાંથી પાથરી નાખતા. એટલે કે જમીન પરનું જે ઘાસ ઉગેલું હોય છે એને કાપીને જમીનને ખુલ્લી કરવામાં આવતી અને જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી દેવામાં આવતી અને જમીન ઉપર પાથરી દેવામાં આવતું. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી હતી અને આ જ્યારે સળગાવી દેવામાં આવે છે ત્યારે રાખમાં શું હોય છે? પોટાશ આવેલું હોય છે, જેનાથી જમીન કેવી બને છે? ફળદ્રુપ. તો એ ફળદ્રુપ જમીનમાં પાક ઉગાડવાથી કે કરવાથી શું થાય છે? પાકનું ઉત્પાદન વધુ થાય છે. ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા. એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરવામાં આવતી. એટલે કે એક જગ્યાએ આ રીતે ખેતી કરી ત્યારબાદ બીજી જગ્યા પર સ્થળાંતરિત થઈ જાય છે અને ત્યાં આ રીતે જમીન કરે છે. તો એને શું કહેવામાં આવે છે? સ્થળાંતરીય ખેતી કહેવામાં આવે છે. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહ સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. એટલે કે 19મી સદીની પહેલાં ઘણા એવા જનજાતિઓનો જે સમૂહ આવેલા છે એ સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા. આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા, જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ કોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્થાયી કયા જનજાતિઓનો સમૂહ સ્થાયી તરીકે રહ્યા હતા? તો કયા આવશે? મુંડાઓ, ગોંડ અને સંતાલાનો એમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિઓનો વિકાસ ભાગરૂપ લાગતા તેમણે
ભયરૂપ લાગતા તેમણે જનજાતિ સમૂહના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો. આ મુખિયાને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા. આથી એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી. અંગ્રેજો તેવું ઈચ્છતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે, કંપની માટે આવકનું સાધન બને. આથી તેમણે જનજાતિ સમૂહો માટે નવા કાયદાઓ બનાવ્યા, જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિઓના વિકાસ ધીરે ધીરે થવા લાગ્યો, જેનાથી ભયરૂપ થવા લાગ્યો હતો. તેમણે જનજાતિઓના સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર ધીરે ધીરે કાપ મૂકવા લાગ્યો હતો અને આ મુખિયાઓને કંપનીના નિયમનું પાલન કરવું ફરજિયાત હતું ને નજરાણા આપવા પડતા. આથી તેમની સ્વતંત્રતા ધીરે ધીરે છીનવાઈ ગઈ હતી. અંગ્રેજો હંમેશા એવું ઈચ્છતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે, કંપની માટે આવકનું સાધન બને. આથી તેમણે જનજાતિ સમુદાય માટે નવા કાયદાઓ બનાવ્યા, જેનો જનજાતિ સમુદાય દ્વારા સામૂહિક વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આદિવાસી બળવાઓ. ઈસવીસન 1831થી 32માં કોલ આદિવાસીનો બળવો થયો હતો. ઈસવીસન 1855માં સંથાલ બળવો. ઈસવીસન 1910માં છત્તીસગઢના બસ્તીના બળવો. ઈસવીસન 1940માં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો. તો વિદ્યાર્થી મિત્રો, બિરસા મુંડા. તો આપણે જોશું કે બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. તેના પિતાનું નામ શું હતું? સુંગના મુંડા. અને તેની માતાનું નામ શું હતું? કરમી મુંડાઈના હતું. તો વિદ્યાર્થી મિત્રો, બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. તેમના પિતાનું નામ સુંગના મુંડા હતું અને માતાનું નામ કરમી મુંડાઈ હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવા, વાંસળી વગાડવા, અખાડાની રમતોમાં પસાર થયું હતું. તેમનું બચપન બિરસા મુંડાનું જીવન કઈ રીતે પસાર થયું હતું? ઘેટા બકરા ચરાવવા, વાંસળી વગાડવા અને અખાડાની રમતો રમવામાં. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બચપન પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. એટલે કે બિરસા મુંડાનું કુટુંબ કેવું હતું? આર્થિક રીતે સંપન્ન નહોતું, ગરીબ હતું, જેના પરિણામ સ્વરૂપ તેમના જીવન કેવું રહ્યું હતું? મુંડાનું બચપન પિતા સાથે સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર રહેવું પડતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક એટલે કે હંમેશા તે સ્થળેથી મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેને બચપણમાં મુંડા લોકો અને દીકુઓ બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. એટલે કે તેમણે બચપણમાં એટલે કે બાળપણમાં મુંડા લોકો અને દીકુઓ બહારથી આવેલા જે લોકો હતા એમના સંગ્રામની વાતો તેમણે સાંભળી હતી. તેને જનોઈ ધારણ કરી હતી. તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ તેમણે કામ કર્યું હતું. યુવા વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં તેઓ લાગી ગયા હતા. એટલે કે તેઓ શું ધારણ કરી હતી? જનોઈ ધારણ કરી હતી. તેમજ વૈષ્ણવ ધર્મમાં તેમણે પ્રચાર પણ કર્યો હતો અને યુવાન વયે જ તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યોમાં તેઓ લાગી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, બિરસા મુંડાની તસવીર તમે જોઈ શકો છો. તો બિરસા મુંડાની તસવીર નિહાળી શકો છો. ઉલ ગુલામ ચળવળ અને બિરસા મુંડા. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર, આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. એટલે કે અંગ્રેજ સત્તાના હિમાયતી કોણ હતા? શાહુકાર હતા, જાગીરદારો હતા. જમીનદાર દ્વારા હંમેશા આદિવાસીઓનું શોષણ કરવામાં આવતું હતું. જે વાતની ઊંડી અસર બિરસા મુંડા પર થઈ હતી. આ છે શાહુકારો, જાગીરદારો, જમીનદારો આદિવાસીઓનું શોષણ કરતા, એની સીધી અસર બિરસા મુંડા ઉપર થઈ, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલામનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ઉલ ગુલામનું નેતૃત્વ કોણે લીધું હતું? તો બિરસા મુંડાએ. અને ક્યારે થયું હતું? તો 1895માં. તમે લાઈન કરી શકો છો. દક્ષિણ બિહારમાં
છોટાનાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. તો વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ બિહારમાં જે છોટાનાગપુર વિસ્તારમાં આવેલું છે, લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ જોઈ શકાય છે. મુંડાઓનો એવો દાવો હતો કે છોટાનાગપુર તેમનું છે. કંપની તેના પારંગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેટ કરાવે છે. એટલે કે છોટાનાગપુરનું તેમનું છે એવું કહેવું છે અને કંપની તેમના પરંપરાગત હકનું શું કરી રહી છે? ધોવાણ કરી રહી છે અને ફરજિયાત તેમની પાસે વેટ પણ કરાવે છે. તો બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેને હાકલ. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને હાકલ કરી હતી. દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુ કળામાં વિશ્વાસ ન રાખવો, તેને મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી હતી. એટલે કે બિરસા મુંડાનું જનજાતિના આંદોલનને હાકલ એટલે કે જગચેતના આપી હતી. તો શું ન કરવું? દારૂ ન પીવું જોઈએ, ગામની સફાઈ રાખવી જોઈએ, કે આપણે અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ. અંધશ્રદ્ધા એટલે કે ડાકણમાં ન માનવું, જાદુકાળમાં વિશ્વાસ ન રાખવો જોઈએ, મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા માટેની હાકલ બિરસા મુંડાએ લોકોને કરી હતી. અને એક જગ્યાએ રહીને ખેતી કરવા પણ જણાવ્યું હતું. એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે જવું નહીં અને જે સ્થળે એક સ્થળે સ્થળાંતરિત થઈને ત્યાં જ ખેતી કરવી. આમ સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો હતો. એટલે કે ધીરે ધીરે અંગ્રેજોને બિરસાના આ આંદોલનથી ભય ઉત્પન્ન થયો હતો. જનજાતિઓના બિરસાના મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. એટલે કે આ જે આદિવાસીઓ છે, જનજાતિઓ છે, એ જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વ એટલે કે એમના શાસન હેઠળ મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ્ય વહીવટને અડચણરૂપ બનાવવાનો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ કરી હતી. 1895માં કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, જાણવા જેવુંમાં બિરસા મુંડાની ચળવળ. બિરસા મુંડાની ચળવળમાં એક આદર્શની કલ્પના હતી. તેઓ સમુદાયના લોકોને અંદરના યુરોપના શોષણખોરોથી મુક્ત કરાવવા માંગતા હતા. અત્યાર સામે મુંડાઓને અજેય બનાવવા હતા. આ ચળવળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી. જોકે કેટલાક પ્રસંગોમાં હિંસા પણ થતી, તેમ છતાં આ ચળવળમાં ધૃણાનું પ્રમાણ પણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું. તો વિદ્યાર્થી મિત્રો, બિરસા મુંડાની ચળવળમાં આમ અંગ્રેજોએ રાજ્ય વહીવટને અડચણ બનાવવાનો ખોટો આરોપ મૂક્યો હતો. બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરવામાં આવી હતી. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, 2 વર્ષ બાદ 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત કરાવવામાં આવે છે અને તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. એમણે દીકો અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. એટલે કે એમણે દીકો અને યુરોપિયનો સામે એટલે કે બ્રિટિશરો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત એટલે કે નિપુણ બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, બિરસા મુંડાનું અવસાન ક્યારે થયું હતું? તમને એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે બિરસા મુંડાનું અવસાન ઈસવીસન 1900માં થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી. અંગ્રેજો સામે સામ્રાજ્ય વિસ્તારમાં મોકળું મેદાન મળી ગયું હતું. આમ બિરસા મુંડાનું ચળવળ એમના અવસાન પછી ચળવળ ધીમે ધીમે મંદ થઈ ગઈ હતી. મંદ એટલે કે ધીમે પડી ગઈ હતી, જેના પરિણામ સ્વરૂપ અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તાર એટલે કે અંગ્રેજોને પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટેનું મોકળું મેદાન પ્રાપ્ત થઈ ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તમારે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખો. 1 થી 4 આપેલા છે. પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો. બ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. 1 થી 4 આપેલા છે.
તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રશ્ન 1 થી 4 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને 1 થી 4 પ્રશ્નો પરીક્ષા માટે તમારે તૈયારી કરવાની રહેશે. થેન્ક યુ.